બેસવાનું અહીંયા સેન્ટર આપેલું છે કે જેથી કરીને કોઈ કીટી પાર્ટી હોય કે બર્થડે પાર્ટી હોય તો સ્ટેજ ઉપર અથવા તો કોઈ નાનો અમથો સ્ટેજ શો કરવો હોય તો આ જે જગ્યા છે એ પણ ભાઈ બહાર છે એટલે આજે થઈ ગયો પોપટ. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, અત્યારે વાગે છે સવારના 3. ઘણી જગ્યાએ માલનું ડિલિવર કરવાનું છે. અમારો ડ્રાઈવર હાજરમાં છે નહીં એટલે ડ્રાઇવિંગ મારે કરવાનું છે, કારણ કે રાત્રિ દરમિયાન પપ્પાને જો કે ડ્રાઇવિંગ આવડે છે પરંતુ રાત્રિ દરમિયાન ડ્રાઇવિંગ કરવા દેતો છું નહીં, જેથી કરીને હું અને પપ્પા અમુક જગ્યાએ માલનું ડિલિવર કરવાનું છે. અને આજની 24 કલાક છે તો જોઉં છું કે હવે 24 કલાકની અંદરથી પણ મળે છે 12 કલાક, તો આ 12 કલાકની અંદર આપણે કેટલું કામ પતાવી શકીએ છીએ. તો ગાડીમાં માલ કાલે જ ભરી લીધો હતો. અને તમે એમ કહેશો કે સર તમે માલ ડિલિવર કરો છો, ઓલો મને રઈસ પિક્ચરનો એક ડાયલોગ યાદ આવી ગયો, અમ્મી જાન કહેતી હતી, કોઈ ભી કામ છોટા નહીં હોતા લેકિન કામ કામ હોતા હૈ. આપણે ડાયલોગમાં થોડુંક ચેન્જીસ કર્યું છે, પરંતુ જ્યારે કોરોના કાળ હતો ને જ્યારે ઓફલાઈન ક્લાસીસ બધા બંધ થયા હતા ને ત્યારે એ સમયગાળા દરમિયાન મેં 4 મહિના પ્રોપર ડ્રાઇવિંગ કર્યું છે. તો ચાલો મારી સાથે. બિસ્મિલ્લાહ. મિત્રો, જો કે સવારનો નાસ્તો તો પસંદ છે નહીં, પણ પીવાની છે દવા, એટલે થયું ચા બિસ્કિટ ખાઈ લઈએ, નહીં તો દવા કંઈક વધારે અસર કરી જશે. દવાનો કલર પણ જબરો છે, બાકી અંદર જઈને કલરફુલ થઈ જવાનું જ પેટ. હોટલે રોકાયા તો કૂતરા મારી પાછળ હતા બંને, એટલે એ નાસ્તો કરવો હોય સવારનો તો થયું લાવો ચાલો એમને નાસ્તો કરાવતા ચાલીએ. જોકે વાગી ગયા છે 6, હજુ જોઈએ છે ઘણું બધું રનિંગ કાપવાનું છે અને ટાઈમ બહુ ઓછો છે, લગભગ 7, 7:30 પહોંચવાનું છે. આઈ હોપ કે પહોંચી શકીએ. ચાલો તમે કરી લ્યો નાસ્તો ભાઈ. તો ફાઇનલી મિત્રો વાગે છે 8 અને 8 વાગ્યે હું પહોંચી ગયો મારા સ્પોટ પર, કારણ કે એટલું લાંબુ રનિંગ હતું. રેગ્યુલર 3 વાગ્યાથી લઈ વચ્ચે થોડો બ્રેક લીધો હતો, એટલે કે 3:15 ગાડી સ્ટાર્ટ કરી હતી આપણે, વચ્ચે થોડો બ્રેક લીધો એટલે 8 વાગ્યે આપણે પહોંચ્યા. આ તમે પાછળ જેટલા પણ આંબા અને ચીકુ ને બધા બગીચો જોવો છો ને, એ પપ્પાએ આજથી 3-4 વર્ષ પહેલાં બનાવેલો હતો અને અહીંયા એક માલની ડિલિવરી હતી, તો અહીંયા એક માલની ડિલિવરી કરવા આવ્યા છે. એને એક પછી એક મૂકવાનું છે, એક ખાને એક ને બીજા ખાને એક. અત્યારે વાગે છે 10 અને ફાઇનલી હું છું બીજા એક સ્પોટ પર કે જ્યાં બીજી જગ્યાએ આપણે માલ ડિલિવર કરવાનો હતો, એટલે માંગરોળથી 182 કિલોમીટર દૂર. જુઓ, આ જે બગીચો બનાવ્યો હતો ને પપ્પાએ 1 વર્ષ પહેલા બગીચો બનાવેલો હતો. આ આખો બગીચો અહીંયાથી તમે જોઈ શકો છો. આ 1 વર્ષ પહેલા એમણે આ બગીચો બનાવેલો હતો, જેમાં ચીકુડી છે, આંબા છે, જામફળી છે, નારિયેળી છે, પ્લસ સોના ઝાડવાઓ છે. અને ત્યાંની બાજુ આપણે લોન પાથરવાની છે, અહીંયાની બાજુ, બરાબર. બર્થડે પાર્ટી હોય અથવા તો એવી કોઈ નાની એવી કીટી પાર્ટી હોય તો એના માટે કરી અને આ એ લોકોએ આયોજન કરેલું હતું. તો અહીંયાનું જે ગાર્ડનિંગ છે એ પપ્પાએ બનાવેલું હતું. ત્યાં ઝૂલો રાખેલો છે. આમની બાજુ કંઈક પ્લાનિંગ એવો છે કે વચ્ચેની બાજુ જે છે ત્યાં ડાઇનિંગ ટેબલ ને એ બધું, ખુરશીઓ ને સોફોઝ ને એ બધું ગોઠવવાનો વિચાર છે, જેથી કરીને આવનારા જે કોઈ મહેમાનો છે ત્યાં બેસી શકે. આ જે એરિયા છે ને એ એરિયામાં લોન પાથરવાની છે અને અહીંયાથી છે ને આ પ્રકારે ઢાળ આપવાનો છે કે નિરાંતથી જો નીચે પણ બેસવું હોય ને તો બેસી શકાય. અને અહીંયા આ નાનું અમથું એક શેડ બનાવેલો છે, ડોમ બનાવેલો છે, ત્યાં બેસવાનું અહીંયા સેન્ટર આપેલું છે કે જેથી કરીને કોઈ કીટી પાર્ટી હોય કે બર્થડે પાર્ટી હોય તો સ્ટેજ ઉપર અથવા તો કોઈ નાનો અમથો સ્ટેજ શો કરવો હોય તો આ જે જગ્યા છે એ જગ્યા ઉપર સ્ટેજ શો ઇઝીલી કરી શકાય અને મસ્ત એવું કહેવાય ને કે લુત્ફ લાહવો લઈ શકાય. જોકે અમારો આ બિઝનેસ છે ને ફૂલઝાડનો, એ પાછલા, જોકે મારો તો જન્મ પણ નહોતો થયો, જે તે સમયથી છે અને ઘણા વર્ષોથી ઘણી જગ્યાએ, જો કે સમગ્ર ગુજરાતની અંદર આપણે બાગ છે, બગીચા છે, આવા કોઈ ફ્રૂટ્સના ઝાડ છે અથવા તો શોના ઝાડ છે અથવા તો કોઈ એવા ગાર્ડનિંગ છે, એ બધું કરી આપીએ છીએ. જો તમારે પણ કરવા હોય, તમે પણ એવું વિચારતા હોય, અને આ બિઝનેસની અંદર સૌથી મોટી વસ્તુ છે ટ્રસ્ટ, વિશ્વાસ.
અમારું કામ એવું છે કે એક વખત જો કે નિર્જીવ વસ્તુ છે એ પણ એક વખત એક્સપાયર થઈ જતી હોય તો આ તો સજીવ વસ્તુ છે. માણસની જેમ જ ઝાડવાનો ઉછેર એટલે કે બાળકની જેમ ઝાડવાનો ઉછેર કરવો પડતો હોય છે. અમે એક વખત વાવી દીધા પછી ઓથેન્ટિકલી ફરી પાછું 1 વીક 2 વીક 3 વીક મહિનો 2 મહિના સુધી અમે એને સામેથી કોલ કરીએ છીએ કે ભાઈ અમારા ઝાડવા શું કરે છે, કેમ કે ઝાડવા પ્રત્યેનો પપ્પાનો લગાવ એટલો જબરજસ્ત છે અને જ્યાં જ્યાં ઝાડવા નાખ્યા છે ને ત્યાં ત્યાં ઉછેર્યા જ છે. અગાઉ પણ મેં તમને એક બગીચો મસ્ત બતાવ્યો. એ સેમ સિચ્યુએશનમાં ઘણા બધા એવા બાગ બગીચા છે કે જે અમે બનાવ્યા છે, એ હું તમને પણ બતાવવાનો પ્રયત્ન કરીશ. તો તમે પણ જો આવા કોઈ બાગ બગીચા બનાવવા ઈચ્છતા હોય અને અમારી સર્વિસ છે એ અમે બેટર રાખીએ છીએ. અમારા કસ્ટમરને સર્વિસ છે એ કમ્પ્લીટલી મળતી હોવી જોઈએ. એવું નહીં કે વાવી દીધા પછી તમે કોણ અમે કોણ. અહીંયા વાત થાય છે વિશ્વાસની, કે જે પાછલા 30 વર્ષથી એમ કહેવાય ને કે વિશ્વાસે અમારો બિઝનેસ ચાલે છે. અને તમે પણ અમારી સાથે જોડાવા માંગતા હોય, તમે પણ આવા કોઈ બાગ બગીચા બનાવવા માંગતા હોય તો મેં નીચે તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે પપ્પાનો, તમે એમને કોલ કરી શકો છો અથવા મને પણ તમે કોલ કરી શકો છો. ચાલો તો અહીંયાનું કામ થયું છે અમારું પૂરું. હવે જઈએ માંગરોળ તરફ. મિત્રો અત્યારે વાગે છે 1 થયું, ચાલો જમતા જઈએ. પણ તમે રાજકોટ ટુ જુનાગઢ હાઈવે ઉપર જાઓ ને એટલે જમવા માટેની કોઈ બેસ્ટમાં બેસ્ટ હોટલ હોય તો એ છે હોટલ રવિ રેસ્ટોરન્ટ. જ્યારે પણ આ લાઈન પર જતો હોય ને એટલે કે રાજકોટ ટુ જુનાગઢ તો મારો પહેલો આગ્રહ એવો હોય કે આ હોટલ પર જ જમીએ એમ. અમારી ઈચ્છા હતી પનીર ટીકાની, પણ હવે એના માટે તો અડધી કલાક વેઇટ કરવો પડશે એના જેવું છે. તો આપણે જુઓ ગુજરાતી થાળી મંગાવી. ગુજરાતી થાળીમાં શું છે જુઓ આજનું મેનુ. સેવ ટમેટા છે, રજવાડી ઢોકળી છે, સ્પેશિયલ ઊંધિયું છે, અડદ દાળ છે, ભરેલા શાક છે અને સૂકી ભાજી છે. મેનુમાંથી પપ્પાએ મંગાવ્યું સેવ ટમેટાનું શાક, અડદનું શાક, છાશ, ડુંગળી, સંભારો, લીંબુ, મરચાં, પછી સાકર, રોટલી અને મેં પણ સેમ જ મંગાવ્યું સેવ ટમેટાનું શાક. પહેલેના બ્લોગમાં જે રાજકોટવાળી આપણે જે હોટલ હતી ને એની અંદર તો પાણીનો બોટલ પણ નહોતો. અહીંયા આપણાને પહેલે પાણીનો બોટલ છે ને પછી હોટલ છે. જુઓ અહીંયા પાણીનો જગ છે, ફૂલ ઠંડા પાણીનો જગ પહેલાં રાખેલો છે. જો કે દરેક હોટલમાં હોય જ છે. આ તો એક કોઇન્સિડન્સ હતું અને એવા પ્રકારનો મને અનુભવ થયો એટલા માટે તમારી સાથે મેં શેર કર્યો હતો. તો મિત્રો જમી લીધું છે અને 120 રૂપિયા તો મારાથી ક્યારેય વસૂલ થયા જ નથી. જો કે તમારે વસૂલ કરવા હોય તો આવજો, પણ જમવાનું ખરેખર બહુ જબરજસ્ત હતું. ને થાળીની પ્રાઇસ છે ખાલી 120 રૂપિયા. બહુ સસ્તું છે નહીં? ચાલો તો હવે ધીમે ધીમે પહોંચીએ માંગરોળ. માંગરોળ જઈને પણ હજી ઘણા બધા કામ છે. ચાલો બતાવું શું કામ છે. તો મિત્રો ફાઇનલી વાગ્યા છે 4 અને હું પહોંચી ગયો અત્યારે માંગરોળ. હજુ 2 કામ છે એ પતાવી લઈએ, પણ એના પહેલાં ફ્રેશ થઈ જાય. જુઓ હાલ બેહાલ છે. મિત્રો હું ફ્રેશ થઈ ચૂક્યો છું, થોડી વાર આરામ પણ કરી લીધો. હવે એક હોસ્પિટલે બતાવવા જવાનું હતું, પરંતુ ત્યાં ફોન કર્યો તો ખબર પડી કે આજે તો શનિવાર અને રવિવાર છે, એટલે શનિ રવિ છે એટલે ડૉક્ટર સાહેબ હાજરમાં છે નહીં, તો આપણે બતાવવા જઈ શકતા છીએ નહીં. આ એક કામ હતું એટલે હવે સોમવારે આપણે બતાવીશું. અને બીજું કામ હતું મારે કે ગાડી જે છે આપણી 4 વ્હીલ એ થોડીક ખકડદત થઈ ગઈ છે, તો એનું પણ થોડુંક કામ કરાવવાનું હતું. મ્યુઝિકનું બ્લૂટૂથ પણ બંધ થઈ ગયું છે, બ્લૂટૂથ ક્લિયર કરવું હતું, પ્લસ ગાડીની થોડી સાફ સફાઈ કરાવવા જ આવી હતી. થોડોક વાયરિંગનો પણ પ્રશ્ન થયો છે. 1-2 ઉપરની જે સેન્ટર લાઇટ આવે છે ને એ સાઈડની લાઇટ્સનું પણ કામ કરવાનું હતું. અને પ્લસ બીજું એ કે ગાડીમાં એક નોર્મલ અવાજ આવતો હતો. ઓઇલ પણ ચેક કરાવવાનું હતું અને એની અંદર પાણી પણ ચેક કરાવવાનું હતું. કારણ કે આપણે તો ગાડી લઈને ભાગીએ છીએ, પરંતુ ધ્યાન રાખવું એ પણ જરૂરી હોય છે, કારણ કે મારા રનિંગ બહુ લાંબા હોય એટલા માટે કરીને આપણી પવન પરીને કંઈ ના થવું જોઈએ ભાઈ. તો મને એવું થયું કે આજના બ્લોગમાં જ આપણે એ પણ પતાવી નાખ્યા. તો બસ આ 2 કામ હતા, પણ આજે પણ એ પણ ભાઈ બહાર છે એટલે આજે થઈ ગયો પોપટ. તો આજના વિડીયોમાં એટલું જ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો અને ખૂબ પ્રગતિ કરો. ત્યાં સુધી બાય બાય, આવજો.